કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગયા વિડીયોની અંદર આપણે ઝડપ વિશે માહિતી મેળવી, જે તમે વિડીયો જોયો હશે, જેની અંદર આપણે ઝડપની વ્યાખ્યા અને એનું સૂત્ર અને એનો એકમ જોઈ ગયા હતા. ઝડપ બરાબર આપણે જોયું હતું કે અંતરના છેદમાં સમય. એની વ્યાખ્યા હતી પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહે છે. પછી આપણે એમાં સરેરાશ ઝડપનું સૂત્ર પણ મેળવ્યું હતું અને એનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, જેને આપણે એસઆઈ એકમ કહીએ છીએ, તે પણ આપણે જોયું હતું. ત્યારબાદ એના પછીનો ટોપિક જેની આજે આપણે ચર્ચા કરવાની છે તે દિશા સાથે ઝડપ. સમજો આપણું વાક્ય, દિશા સાથે ઝડપ. જો મિત્રો ઝડપ વિશે આપણે માહિતી મેળવી ગયા, પણ હવે એ ઝડપ કોની સાથે છે? દિશા સાથે. હવે તમને ખ્યાલ છે દિશા એટલે શું? આપણે જેમ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ બધી દિશાઓ છે, એવી રીતના દિશા કે કોઈ એક નિશ્ચિત દિશામાં આપણે વાત કરતા હોઈએ. આપણે એમ કહીએ કે ભાઈ બસ સ્ટેન્ડ છે એ મારા ઘરથી ઉત્તર દિશામાં આવેલું છે, તો એક નિશ્ચિત થઈ જશે. તમને ખ્યાલ આવી જશે કે ઉત્તર દિશામાં જ આવેલું છે વસ્તુ. તો એવી રીતે અહીંયા હવે આપણે જોવાનું છે કે દિશા સાથે ઝડપ, જેને આપણે ટૂંકમાં કહેવું હોય એક વાક્ય, તો એને આપણે વેગ કહીશું. એક વાક્ય છે એને આપણે એક શબ્દમાં દર્શાવવું તેને આપણે વેગ કહીશું. ટેક્સ્ટ બુકની અંદર ટોપિકનું નામ વેગ નથી આપેલું, પણ ટોપિકનું નામ શું આપેલું છે? દિશા સાથે ઝડપ, જેને આપણે શું કહીશું? તો કે વેગ. તો હવે આપણે અહીંયા વેગ વિશે માહિતી મેળવવાની છે. જો મિત્રો આપણે આખા ચેપ્ટરની અંદર અલગ અલગ ટોપિક જોઈ ગયા હતા. ધીમે ધીમે આ બધા શબ્દોનો ઉપયોગ આપણે આગળ બધા ચેપ્ટરની અંદર કરવાનો થશે. આગળ આપણે વાત કરીએ તો પહેલા આપણે ગતિ વિશે જોઈ ગયા હતા, ત્યારબાદ સંદર્ભ બિંદુ, અંતર, સ્થળાંતર, ઝડપ, આ બધી વસ્તુનો ઉપયોગ અહીંયા આવે છે. જો છેલ્લે આપણે ઝડપ જોઈ ગયા તો ઝડપનો ઉપયોગ અહીંયા આવશે. હવે આપણે વેગ જોશું તો આના પછીના વિડીયોની અંદર વેગનો ઉપયોગ આવશે. એટલે ખાસ આગળના વિડીયો ના જોયા હોય તો પહેલા તે જોઈ લેજો. તો હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ વેગ, એટલે કે દિશા સાથે ઝડપ. તો હવે તમને ખ્યાલ આવી જશે વાક્ય ઉપરથી કે દિશા સાથે ઝડપ. કોઈ પણ પદાર્થ હોય એને ઝડપ હોય, ઝડપ, એમાં શું ઉમેરાઈ જાય? તો કે દિશા. એટલે શું થઈ ગયું? ઝડપ વત્તા દિશા. હું એમ કહું કે રાજકોટ 50 ની ઝડપે હું જાઉં છું, કેટલાની ઝડપે? 50. તો એમાં કોઈ આપણે દિશા નથી બતાવી એટલે આપણે ઝડપ કહી શકીએ. પરંતુ હું જો એમ કહું કે હું ઉત્તર દિશામાં 50 ની ઝડપે જાઉં છું, તો એ શું થઈ જાય? તો કે વેગ. કારણ કે એમાં 50 શું છે? ઝડપ, અને દિશા કઈ એવી? ઉત્તર. તો આપણે એને વેગ કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો તમે 2 વ્હીલ કે 4 વ્હીલમાં જોયું હશે, આગળ સ્પીડોમીટર હોય, જેમાં તમને બતાવતું હોય કે 20 ની સ્પીડ, 30 ની, 40 ની, 50 ની, એમાં તમને દિશા નહીં બતાવે. એટલે જ આપણે એને ખાલી ઝડપ કહીએ છીએ. શું કહીએ છીએ? ઝડપ. કારણ કે એમાં દિશા હોતી નથી. જો દિશા આવી જાય તો એને શું કહેવાય? વેગ કહેવાય છે. તો આના પરથી આપણે ઝડપની વ્યાખ્યા જે કીધી હતી, અંતરના છેદમાં સમય, હવે આપણે વેગની વ્યાખ્યા કરી શકીએ કે કોઈ પણ પદાર્થ નિશ્ચિત દિશામાં, કોઈ પણ પદાર્થ નિશ્ચિત દિશામાં તેની જે ઝડપ હોય તેને શું કહેવાય? તો કે વેગ કહેવામાં આવે છે. જો આપણે એને સૂત્રના રૂપમાં લખવું હોય તો વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. આ સૂત્ર પણ ટેક્સ્ટ બુક ની અંદર આપેલું નથી. સ્થાનાંતરના છેદમાં સમય. હવે આપણને ખ્યાલ છે સ્થાનાંતર એટલે શું? વિચારો કે આપણે આગલા વિડીયોમાં એના વિશે માહિતી મેળવી હતી, સ્થાનાંતર વિશે. તો પાછી બોલું છું વ્યાખ્યા. સ્થાનાંતર એટલે શું? તો કે કોઈ પણ પદાર્થના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને શું કહેવાય? સ્થાનાંતર કહે છે. સ્થાનાંતરના છેદમાં સમય. હવે સ્થાનાંતર એટલે એનો એકમ પણ શું છે?
તો કે મીટર અને સમયનો સેકન્ડ. તો આ શું થઈ ગયો? વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, અથવા તો s નો ઉપર લઈ જઈએ તો s ની માઈનસ 1 ઘાત. તો એમ પણ આપણે એને લખી શકીએ. તો વેગ બરાબર સ્થળાંતરના છેદમાં સમય. હવે આપણી પાસે ત્રણ કન્ડિશન આવશે. કોઈ પણ વેગ હોય તેમાં ત્રણ વસ્તુ આપણે દર્શાવી શકીએ. ત્રણ રીતના ચેન્જીસ થતા હોય. પહેલા તો વેગ એટલે શું? તો ઝડપ વત્તા દિશા. હવે વેગ ક્યારે બદલશે? જેમ ઝડપ અચળ રહેતી હોય તેમ વેગ પણ અચળ રહી શકે. સમાંતરથી બદલાતો હોય અને સમાંતરથી ન પણ બદલાતો હોય. એટલે કે નિયમિત વેગ પણ હોઈ શકે અને અનિયમિત વેગ પણ હોઈ શકે. જો ઝડપ અને દિશા બંને સરખી રહેતી હોય, ઝડપ અને દિશા બે કેવી છે? સરખી, એટલે બદલાય નહીં, તો આપણો વેગ બદલાશે નહીં. કારણ કે આપણને ખબર છે કે વેગ બરાબર શું થાય? તો કે ઝડપ વત્તા દિશા. વેગ બરાબર શું થાય? તો કે ઝડપ વત્તા દિશા. એટલે જો બે અચળ રહેશે તો વેગ પણ શું થશે? અચળ. હવે વિચારો કે ઝડપ બદલાઈ ગઈ, દિશા ભલે એને જ છે. માનો કે તમે ઉત્તર દિશામાં જાઓ છો તો આપણે ઉત્તર દિશા રાખીએ, એમનો છે, અચળ જ છે. પરંતુ ઝડપ બદલાય છે એટલે વેગ પણ બદલાઈ જાય. પહેલા તમે 20 ની સ્પીડે ઉત્તર દિશામાં જતા હોય અને પછી 50 ની ઝડપે જતા હોય, તો દિશા તો કઈ રહી? ઉત્તર જ રહી. પરંતુ તમારી ઝડપ પહેલા 20 ની હતી, પછી કેટલાની હતી? 50 ની. એટલે કે શું બદલાવો કહેવાય? વેગ બદલાય છે. આ એક કન્ડિશન થઈ. બીજી કન્ડિશન, ઝડપ અચળ રહેશે પરંતુ દિશા બદલાય. એ કઈ રીતના? તો કે ઝડપ છે એ 30 ની સ્પીડે જતા હોય તો 30 ની 30 જ રહે, પરંતુ દિશા બદલાય. પહેલા તમે ઉત્તરમાં જતા હોય પછી પશ્ચિમમાં વહી જાવ કે પૂર્વમાં વહી જાવ, તો તમારી દિશા બદલાઈ ગઈ પરંતુ તમારી ઝડપ કેવી રહી? અચળ. તો એક કિસ્સામાં પણ તમારો વેગ બદલાઈ જશે. એટલે પહેલી કન્ડિશનમાં ઝડપ બદલાવી હતી, બરાબર. બીજી કન્ડિશનની અંદર દિશા બદલાવી. ત્રીજી કન્ડિશન કે બે બદલાઈ જશે, ઝડપ એ બદલાય અને દિશા પણ બદલાય, તો પણ આપણો વેગ છે એ બદલાઈ જશે. તો તમને ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો કે આ બે વસ્તુ, બે રાશિ છે, એમાંથી ગમે એક બદલાય તોય વેગ બદલાય અને બે બદલાય તો પણ વેગ બદલાઈ જાય. જો બે અચળ રહીએ તો વેગ અચળ રહેશે. તો આવી રીતના આપણે ત્રણેય કન્ડિશનની ઉપરથી આપણે વેગ મેળવી શકીએ. જો હવે વેગ તમારો સમાંતરથી બદલાતો હોય, આપણે આગળ જોઈ ગયા હતા નિયમિત અને અનિયમિત. સમાંતરથી બદલાતો હોય તો એના માટે આપણે બીજું સૂત્ર વાપરી શકીએ જે સરેરાશ વેગ માટેનું છે. આ ખાલી વેગ માટેનું છે. આપણે ઝડપમાં જોઈ ગયા હતા, ખાલી ઝડપનું સૂત્ર હતું અને સરેરાશ ઝડપનું પણ સૂત્ર હતું. એવી રીતના અહીંયા વેગ અને સરેરાશ વેગ માટેનું સૂત્ર છે. તો સરેરાશ વેગ બરાબર, હવે આ સૂત્ર છે આપણે વેગ તમારો સમાંતરથી બદલાતો હોય ત્યારે, એટલે કે નિયમિત હોય તો જ આપણે લાગુ પાડી શકીશું. સરેરાશ વેગ બરાબર પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ છેદમાં 2. એટલે શું? પ્રારંભિક વેગ અને અંતિમ વેગ એટલે શું? તો કે શરૂઆતમાં તમારો વેગ 40 નો હોય, પછી પહેલી કલાકમાં 40 હોય, પછી બીજી કલાકમાં એ રેગ્યુલર બદલાય, નિયમિત રીતે બદલાય, એનાથી ડબલ થઈ જાય, 80 થઈ જાય, ત્યારે આપણે આ કન્ડિશન લગાડી. પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ છેદમાં 2. એટલે કે વેગ તમારો સમાંતરથી બદલાઈ રહ્યો છે. તો આ એક સૂત્ર છે. આનો પણ એકમ સરખો જ આવશે, મીટર પ્રતિ સેકન્ડ, કારણ કે ઉપર વેગ છે, છેદમાં 2 છે, એ એક મૂલ્ય છે, એનો કઈ એકમ હોય નહીં. એટલે વેગનો એકમ શું થાય? તો કે મીટર પ્રતિ સેકન્ડ. એટલે આનો પણ એકમ શું આવશે? તો કે મીટર પ્રતિ સેકન્ડ. ત્યારબાદ હવે આપણે આના વિશે એક ઉદાહરણ જોઈએ, ટેક્સ્ટ બુકમાં આપણને આપેલું છે. તે ઉદાહરણ જોઈને હવે આપણે એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ સોલ્વ કરીએ. હમણાં આપણે જે માહિતી મેળવી તે વેગ વિશે જોઈ ગયા, એટલે કે દિશા સાથે ઝડપ. હવે આપણે જે એક્ઝામ્પલ જોવાનો છે, જે ટેક્સ્ટ બુકમાં આપણને ઉદાહરણ આપેલું છે એ જોઈએ છીએ. તો સૌપ્રથમ એની રકમ જોઈએ આપણે.
ઉષા 90 મીટર લંબાઈના એક સ્વિમિંગ પુલમાં, એટલે કે એક સ્વિમિંગ પુલ આપણને આપેલો છે, એની અંદર એની જે લંબાઈ છે એ કેટલી છે? તો કે 90 મીટર. અહીંથી તે તરવાનું સ્ટાર્ટ કરે છે. તે સ્વિમિંગ પુલમાં એક છેડેથી બીજા છેડા સુધી તથા તે જ માર્ગ પર પાછા ફરતા 180 મીટરનું કુલ અંતર 1 મિનિટમાં પૂરું કરે છે. એટલે કે અહીંથી તે તરવાનું ચાલુ કરે છે અને તે જ માર્ગ પર પાછો આવે છે. એટલે 90 જવાના અને 90 આવવાના. ટોટલ અંતર કેટલું આપશે? 180, જે આપણને આપેલું છે. 90 છે એક સાઈડનું છે ને પાછું રિટર્ન આવે એટલે 180. અને તમને એનો સમય આપ્યો છે, કેટલો છે? 1 મિનિટ. ઉષાની સરેરાશ ઝડપ શું ગોતવાનું છે આપણે? સરેરાશ ઝડપ. અને બીજું છે એ સરેરાશ વેગ. તો બંનેના આપણે સૂત્ર જોઈ ગયા છે. પહેલા આપણે જોઈએ સરેરાશ ઝડપ. તો યાદ કરો સરેરાશ ઝડપનું સૂત્ર: પદાર્થે કાપેલું કુલ અંતર અને છેદમાં કુલ સમય. આપણે એનું સૂત્ર લખીએ: સરેરાશ ઝડપ બરાબર કુલ કાપેલું અંતર છેદમાં કુલ સમય. કુલ કાપેલું અંતર કેટલું છે? તો કે 90 + 90 એટલે કે 180. તમે ડાયરેક્ટ આપી દીધું છે. જો તમને રકમમાં આપેલું ના પણ હોય 180, પણ 90 તમને આપેલું એટલે તમને ખ્યાલ થઈ જાય કે 90 આવવાના 90 જવાના. બને એક જ પાછા એ જ માર્ગ પર પાછા આવે છે, એટલા માટે. તો 180 કુલ અંતર કેટલું કાપેલું છે? 180. કુલ સમય એ પણ આપેલો છે, કેટલો લીધો છે? 1 મિનિટ. તો 1 મિનિટ છેદમાં આવશે. વિદ્યાર્થી મિત્રો 180 છે આપણને મીટરમાં આપેલું છે. આ શેમાં આપેલું છે? આપણને મીટરમાં. અને આ જે છે આપણને શેમાં આપેલું છે? મિનિટમાં. આપણને ખ્યાલ છે આપણે એકમ જોઈ ગયા હતા મીટર પ્રતિ સેકન્ડ. તો મિનિટને આપણે શેમાં ફેરવવું પડશે? સેકન્ડમાં. હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે 1 મિનિટમાં કેટલી સેકન્ડ હોય? વિચારો જી. 1 મિનિટમાં કેટલી સેકન્ડ હોય? તો કે 60. એક કલાકમાં કેટલી મિનિટ હોય? વિચારો કેટલી હોય? તો કે 60 મિનિટ. એક કલાકમાં 60 મિનિટ. 1 મિનિટની અંદર 60 સેકન્ડ. તો હવે 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય? 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય? 3600. કેટલી હોય? 3600. 1 કલાકની અંદર 60 મિનિટ, 1 મિનિટની અંદર 60 સેકન્ડ. પરંતુ આપણે 1 કલાક લેવું હોય તો 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય? તો કે 3600 સેકન્ડ. તો અહીંયા આપણે 1 મિનિટ છે, મીટર તો આપેલું છે એટલે 180 એમ રહેશે. છેદમાં 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય? 60. કેટલી સેકન્ડ? 60. છેદમાં શું આવશે? 60. 0 0 કેન્સલ. 6 તેરી 18. તો જવાબ શું આવ્યો? 3 મીટર પ્રતિ સેકન્ડ. તો આ આપણને સરેરાશ ઝડપ મળી ગયું. કેટલું મળ્યું? 3 મીટર પ્રતિ સેકન્ડ. ત્યારબાદ હવે આપણે મેળવવાનો છે સરેરાશ વેગ. અહીંયા પદાર્થ છે એ નિયમિત રીતે બદલાય છે. અહીંયા આપણને વેગ આપેલો નથી. જો વેગ આપેલો હોય તો આપણે સૂત્ર હતું પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ છેદમાં 2. પણ અહીંયા આપણને આપેલો નથી એટલે આપણે સૂત્ર શું મૂકશું? તો કે સ્થળાંતરના છેદમાં સમય. સ્થળાંતરના છેદમાં સમય. વિચારો હવે અહીંયા અંતર કેટલું આપ્યું છે? આપણે અંતર કેટલું મૂકેલું હતું? 180. પરંતુ સ્થાનાંતર આપણને આપેલું નથી, તો આપણે મેળવવું પડશે. જો અહીંથી મેં સ્ટાર્ટ કર્યું, 90 મીટર જવાના અને 90 આવવાના, એટલે અંતર 180 થઈ ગયું. પરંતુ સ્થાનાંતર કેટલું થયું? વ્યાખ્યા યાદ કરો. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને શું કહેવાય? સ્થાનાંતર. તો આ બિંદુથી આપણે સ્ટાર્ટ કર્યું, પાછા આપણે ક્યાં આવી ગયા? તે જ બિંદુ ઉપર. એટલે પ્રારંભિક બિંદુ આ જ છે અને અંતિમ બિંદુ પણ આ જ છે. એટલે કે કોઈ પણ જાતનું એને સ્થળાંતર કરેલું નથી. તો સ્થળાંતર શું થશે? 0. અને સમય કેટલો છે આપણે? 1 મિનિટ. એટલે જવાબ શું આવશે? 0.
એટલે સરેરાશ વેગ એનો 0 એકમ છે મીટર પ્રતિ સેકન્ડ, પણ 0 છે એટલે કઈ લખવાની જરૂર નથી એકમ, પણ એકમ શું આવે મીટર પ્રતિ સેકન્ડ. તો આ રીતના આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બંને મેળવી શકીએ. તો તમને સ્થળાંતર વિશે માહિતી મળી ગઈ છે, અંતર વિશે માહિતી મળી ગઈ છે. તો હવે તમે તમારી જાતે એક દાખલો સોલ્વ કરી શકો. તો હું રકમ બોલું છું, તમારે હોમવર્કની અંદર એનો જવાબ ગોતીને કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. અથવા તો જો દાખલો સોલ્વ ના થાય તો પછી હું આગળ ગમે ત્યારે વિડીયોમાં હું સોલ્વ કરાવીશ. તો રકમ બોલું છું હું. એક એથ્લેટ 200 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર પથ પર એક ચક્કર, એક રાઉન્ડ 40 સેકન્ડમાં પૂરું કરે છે. હમણાં તમને આકૃતિ દોરીને સમજાવું છું, પહેલા રકમ લખી દો. 2 મિનિટ 20 સેકન્ડ બાદ તેણે કેટલું અંતર કાપેલ હશે? તેણે કેટલું અંતર, એટલે અંતર શોધવાનું છે, અને તેનું સ્થાનાંતર કેટલું હશે? એટલે કે અંતર અને સ્થાનાંતર બે વસ્તુ આપણે ગોતવાની છે. તો એના માટે જો તમને સિમ્પલ ખાલી આકૃતિ દોરીને સમજાવું છું. તમારે જાતે સોલ્વ કરવાનું છે, તમને હિન્ટ આપું છું થોડું. 200 મીટર વ્યાસ. હવે તમને ખબર છે કે આ વર્તુળ છે, એમાં વ્યાસ અને વ્યાસ કહેવાય છે, અડધી તેને શું કહેવાય? ત્રિજ્યા. તો વ્યાસનું માપ તમને આપેલું છે, કેટલું છે? 200 મીટર. વર્તુળાકાર પથ પર એક ચક્કર, ચક્કરને માની લો કે અહીંથી સ્ટાર્ટ કરે છે, તો આખું ચક્કર પૂરું કરે છે તો સમય કેટલો લાગે છે? 40 સેકન્ડ. એક રાઉન્ડ પૂરો કરવામાં સમય કેટલો લાગે છે? 40 સેકન્ડ. 2 મિનિટ 20 સેકન્ડ બાદ, 2 મિનિટ અને 20 સેકન્ડ, અને આપણે સેકન્ડમાં ફેરવવું પડશે. 2 મિનિટ ને 20, 2 મિનિટ એટલે 120 સેકન્ડ, અને બીજી 20 એટલે 140 સેકન્ડ. જો 40 સેકન્ડમાં એક રાઉન્ડ પૂરું કરતો હોય તો 140 સેકન્ડમાં ક્યાં હશે? કેટલો રાઉન્ડ, કેટલું અંતર કાપશે એ શોધવાનું છે, અને એનું સ્થળાંતર કેટલું થયું હશે. તો આ બે વસ્તુ તમારે મેળવવાની છે. 200 મીટર એનું વ્યાસ છે, એક રાઉન્ડ 40 સેકન્ડમાં પૂરું કરે છે, તો 140 સેકન્ડ એટલે 2 મિનિટ ને 20 સેકન્ડમાં તેને કેટલું અંતર કાપેલું હશે, અને તેનું સ્થળાંતર કેટલું થશે. તો આનો જવાબ કોમેન્ટ બોક્સમાં જણાવજો, બંને અંતર અને સ્થળાંતર, અને એનો સાચો જવાબ છે એનું પણ કોમેન્ટ બોક્સમાં હું જણાવીશ. આભાર.